હેલો એવરીવન, વેલકમ ટુ ડીબી હેલ્થ હબ. આપણે જે ખાઈએ છીએ તેની અસર આપણા શરીર પર અને ચહેરા પર જોવા મળતી હોય છે. હકીકતમાં આપણે જેવું ખાઈએ છીએ, જેવો ખોરાક લઈએ છીએ તેની ઇફેક્ટ આપણી ફિટનેસ પર, આપણા ચહેરા પર, આપણી એનર્જી પર અને આપણા સ્વાસ્થ્ય ઉપર જોવા મળતી હોય છે. એટલે હંમેશા આપણે સારા અને પૌષ્ટિક ખોરાક ખાવાની આદત પાડવી જોઈએ. જેટલો આપણે સાત્વિક, શુદ્ધ અને પૌષ્ટિક આહાર લઈશું એટલી આપણી સ્વાસ્થ્ય સારું રહેશે અને આપણે ફિટ રહીશું અને વજન પણ આપણું મેન્ટેન રહેશે અને ઘણી બધી બીમારીઓથી દૂર રહીશું. તો ખરેખર આપણે હેલ્ધી અને ફિટ રહેવું હોય તો ખાવા પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે, કેમ કે એ આપણી બોડીનું મેઇન ફ્યુલ છે અને આપણે ફ્યુલ જ જો ગલત નાખીશું તો આપણી બોડીમાં એનું રિફ્લેક્શન આપણને જરૂરથી જોવા મળશે. તો મોટા ભાગના લોકોનું સપનું હોય છે કે એમની ઉંમર જે છે એ વધતી ના દેખાય, હંમેશા ઘટતી દેખાય. ભલે એ લોકો 55 વર્ષના થઈ ગયા છે કે 60 વર્ષના થઈ ગયા છે, છતાં પણ તેમની ઉંમર નાની દેખાય અને ઉંમરમાં તેઓ ઓછા દેખાય, સ્કિન એમની સારી રહે એના માટે બધા જ પ્રયત્નો કરતા હોય છે અને એના માટે કંઈક ને કંઈક પ્રોડક્ટ્સ પણ યુઝ કરતા હોય છે. લગાવવા માટે પણ કંઈક ને કંઈક ક્રીમ કે એવી કોઈ બી પ્રોડક્ટનો એ સહારો લેતા હોય છે. પણ શું તમને ખબર છે કે આપણે આપણી સ્કિનને હંમેશા તરોતાજા રાખવી છે અને ટાઈટ રાખવી છે, સ્કિન પર ઝડપથી કરચલીઓ ના આવી જાય એ વિશે આપણે વધારે કેર રાખવી છે. તો એના માટે સૌથી જરૂરી બાબત એ છે કે આપણે 30 વર્ષના થઈએ, એટલે કે 30+ પછી આપણે અમુક બાબતો પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અને એમાં પણ આપણા ફૂડ ઉપર ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે, કેમ કે 30ની ઉંમર પછી આપણા શરીરની અંદર ઘણા બધા એવા પોષક તત્વો જે છે એ ઓછા થતા જાય છે, આપણું મેટાબોલિઝમ ઓછું થઈ જાય છે અને સાથે સાથે 30+ પછી આપણા શરીરની અંદરથી કોલાજન જે છે એ રિડ્યુસ થવાના ઓછા થઈ જાય છે અને મેઇન આપણી સ્કિનને જો ટાઈટ રાખવાનું કામ કરતા હોય તો એ કોલાજન છે. તો કોલાજન આપણા શરીરમાં બની રહે, કોલાજનની સરખા પ્રમાણમાં આપણા શરીરની અંદર પૂર્તતા રહે તેના માટે આપણે ઘણા બધા એવા ફૂડ્સ છે કે જે રોજ આપણે શામિલ કરવા જોઈએ. જેમ કે આપણે આપણા ફૂડની અંદર લીલા શાકભાજીને શામિલ કરવા જોઈએ. લીલા શાકભાજીની અંદર વિટામિન્સ આવેલા હોય છે, પોષક તત્વો આવેલા હોય છે અને આ પોષક તત્વો, આ વિટામિન્સ આપણી સ્કિનને હેલ્ધી રાખવામાં કંઈક ને કંઈક હેલ્પરૂપ થતા હોય છે. કેમ કે વિટામિન બી પણ જરૂરી છે, વિટામિન સી પણ જરૂરી છે, વિટામિન એ, વિટામિન ડી, વિટામિન કે, આ બધા જ વિટામિન્સ આપણી સ્કિનને હેલ્ધી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તો આપણે આપણા ભોજનમાં લીલા શાકભાજીનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ અને લીલા શાકભાજીની અંદર એન્ટીઓક્સિડન્ટ ગુણો આવેલા છે, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે અને આ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ આપણી સ્કિનને હેલ્ધી બનાવે છે, સ્કિનને ટાઈટ રાખવાનું કામ કરે છે અને એમાંથી પણ આપણને પ્લાન્ટ બેઝ કોલાજન મળી જતા હોય છે જે આપણી સ્કિનને ટાઈટ રાખવાનું કામ કરે છે. તો ખરેખર આપણે આપણી સ્કિનને ટાઈટ રાખવી છે તો આપણે ખાવા પીવામાં થોડો બદલાવ કરવો ખૂબ જરૂરી છે અને સાથે સાથે વિટામિન સી યુક્ત ફળોનો આપણે ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. રેન્ડમલી આપણે દિવસમાં 2.5 લીટરથી 3-3.5 લીટર સુધી પાણી અવશ્ય પીવું જોઈએ, જેનાથી આપણા શરીરની અંદર હાઇડ્રેશન લેવલ બની રહે, આપણી સ્કિનની નમી જે છે એ બરકરાર રહી શકે. એટલા માટે આપણે પૂરતા પ્રમાણમાં પાણી પણ લેવું ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે પ્રોપર ઊંઘ લેવી ખૂબ જરૂરી છે, કેમ કે આપણી સ્કિન પર આપણે પ્રોપર ઊંઘ નથી લેતા તો એની પણ ઇફેક્ટ થતી હોય છે. એ સિવાય આપણે આપણા રૂટીન ખાવા પીવામાં અળસીના બીજને શામિલ કરવા જોઈએ. અળસીના બીજની અંદર એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલું છે અને સાથે સાથે કેન્સર જેવા ક્રોનિક રોગો સામે લડવાના અમુક પોષક તત્વો પણ તેમાં રહેલા છે અને એવાકોડા સુપરફૂડ છે. એવાકોડાની અંદર એન્ટીઓક્સિડન્ટ ગુણો તો ભરપૂર માત્રામાં રહેલા જ છે, પણ સાથે સાથે અમુક વિટામિન્સ, મિનરલ રહેલા છે, ફાઈબર છે, જે આપણા શરીરને ખરેખર હેલ્ધી અને ફિટ રાખવામાં ખૂબ જ ઉપયોગી છે. તો ખરેખર આપણે 30 વર્ષની ઉંમર પછી જો આપણી સ્કિનને હેલ્ધી રાખવી હોય, સ્કિન પર કરચલીઓ ના થવા દેવી હોય અને આપણી સ્કિન હર હંમેશ તરોતાજા અને શાઇની દેખાય
એવું ઈચ્છતા હોઈએ તો આપણે આ વસ્તુઓ ફોલો કરવી ખૂબ જ જરૂરી છે અને એ સાથે અમુક બીજી વસ્તુઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. હવે પ્રશ્ન એવો થાય કે આટલી બધી ભોગ દોડ વળી લાઈફમાં આ બધી વસ્તુઓ કરવી કેમ શક્ય છે? તો અમુક વસ્તુઓ આપણે કરવી જ જોઈએ, જેમ કે સ્ટ્રેસ આપણો ઓછો હોવો જોઈએ, આપણે હંમેશા ખુશ રહેવું જોઈએ, ખાવા પીવામાં થોડો ચેન્જીસ લાવવો જોઈએ અને કોલાજન આપણા બોડીમાં રિડ્યુસ થાય, કોલાજનનું પ્રમાણ જળવાઈ રહે એવા ફૂડનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જો તમે કોલાજનને સારી રીતે ઠીક કરવા માંગતા હોય, કોલાજન યુક્ત ખોરાક લેવા માંગતા હો, કોલાજનમાં શું લઈ શકાય એવું જાણવા ઈચ્છતા હો તો તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો. હું તમને સજેસ્ટ કરીશ કે આનાથી બેસ્ટ આઈડિયા શું છે કે તમે ઇઝી વે તમારી જોબ પર ટ્રાવેલિંગ કરતા પણ કોલાજન સારી રીતે લઈ શકો છો. તો એના માટે સંપર્ક કરો અને વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સાથે શેર કરો.